अवताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। બે સૂચન માટે 30 મિનિટ માટે તમને અહીં બોલાવ્યા છે. દસ દિવસ કાલ સવારના 9 વાગ્યાથી શિબિર શરૂ થશે. 9 થી 1. શિબિરનો હેતુ છે કોઈ પણ ભોગે બધાને ભજનિક બનાવવા. બસ તમે બધાએ ખૂબ સેવા કરી, લિમિટ બહાર. હવે એક થોડો પ્રવાહ બદલવો છે, ભાવના બદલવી છે, ભજનિક બનાવવા છે. તમારા બધાના વિચરણ પર હવે એક કાનૂન આવી જશે. ગામે ગામ ફર્યા ને એટલું દોડ્યા. હવે સ્વકેન્દ્રીય થવું છે. સ્વકેન્દ્રીય. પોતા તરફ જ નજર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત મારે તમને એ કરવાની છે કે 10 દિવસ બધાએ માઉન્ટ જેવું જ રાખવાનું છે. ખપ પૂરતું બોલવાનું. પણ રૂમમાં ભેગા થઈને તારાપદેશમાં શું ચાલે છે અને હવે આ કરવું જોઈએ એ કોઈ કાયદાઓ 10 દિવસ સુધી ઘડવાના નથી, વિચારવાના નથી. બ્રહ્માંડનો પ્રલય કરીને સત્સંગ કરવાનો છે. આત્યંતિક પ્રલયમાં મહારાજ સિવાય કોઈ ચીજ નથી. હવે આપણે ધીમે રહીને સ્ટેપિંગ સ્ટોન નખાઈ ગયા પછી હવે શરૂઆત કરીએ છીએ. ત્યારે 10 દિવસ તમે સજાગ રહેજો. કોઈ મહેમાન આવે તો બી એમની રીતે એક વ્યક્તિને મૂકી દેવાની. બસ તમારા પ્રદેશના મહેમાન આવે તો બી કહી દેવાનું કે ખાનગી પછી કરીશું. અને મારી પાસે એ ખાનગી તમારા પ્રદેશના કોઈ વ્યક્તિને લાવવાની નહીં 10 દિવસ માટે. એ બધાને જણાવી દેજો. હું અઠવાડિયું 10 દાડા ફેબ્રુઆરીમાં અહીંયા જ છું. ફેબ્રુઆરીની 15મી જવાનું છું, 28મી પાછો આવી જવાનું. પછી માર્ચ આખો મહિનો અહીંયા જ છું. બધાની જોડે અંગત બેસી લેવું છે, મળવું છે. જે કંઈ સૂચનો કરવાના છે કરી નાખીશ. કા એપ્રિલમાં રહીશ, કા માર્ચમાં વિચરણ થોડું કરીશ. યુવકોની થોડી શિબિર. માર્ચમાં તો એક્ઝામ, એપ્રિલમાં એક્ઝામ, બધું ઘણું પછી બધી વાતો કરીશું. પણ 10 દિવસ મૌનની એક સમાધિમાં રહેવાનું. જે વ્યક્તિ ખપ પૂરતું બોલે, ખપ પૂરતું જોવે, ખપ પૂરતું વિચારે, ખપ પૂરતું સાંભળે, એનામાં પ્રચંડ શક્તિ ઊભી થાય. બ્રહ્મનું પહેલું લક્ષણ આ છે, આહાર વિહાર યોગ્ય. તમારા બ્રહ્મ પ્રદેશમાં એન્ટ્રી કરી નાખે. હું બધું તમને સમજાવવાનું. જે વાત વર્ષો તને સમજાવી રહ્યો છું, સમજાવી એ વાતને ફરીથી હું ધીમે ધીમે એની જ વાતોને મૂકવાનો છું અને સંતોને નિષ્કામ શુદ્ધિને ધર્મામૃત સમજાવવાનો છું. બહુ ખાડાઓ છે. કેટલા સંકલ્પો કેવા ઉઠ્યા, કેટલાને ભાન જ નથી, ખ્યાલ જ નથી. ધીમે ધીમે બધું ખ્યાલ આવશે. મળવા આવે તો બી મિત્રોને કહી દેવાનું કે શાંતિથી ફરી આવજો.
સામાન્ય ના છૂટકે જ બોલવાનું કે ભાઈ કઢી લાવો, એ બોલવું પડે. હા, બીજી એક છૂટ આપી શકાય. મેં કદાચ કોઈ સૂત્ર આપ્યું હોય ને એની પર ગોષ્ઠી કરી હોય, 2-5 જણા એ સૂત્ર પર ગોષ્ઠી કરે તો કોઈ પ્રશ્ન જ નથી. પણ બીજી કોઈ પણ સત્સંગની વાત અથવા સત્સંગીઓની વાત કે અમરીશો સાથેની વાતોમાં 10 દિવસ આપણે પડવાનું નથી. આ એક પહેલું સૂચન છે જે બહુ અગત્યનું છે. નવથી 1 સભા, 4 કલાક. સાંજે 5 થી 9 સભા, 4 કલાક. વચ્ચે 10 મિનિટ રજા છૂટ આપીશું. નિયમિતતા અનિવાર્ય છે. કોઈ પણ ભોગે નિયમિતતા અનિવાર્ય છે. બીજાને પર દાદાગીરી કરવી, તમે નિયમિત થાઓ. રૂમમાંથી 5 મિનિટ પહેલાં નીકળી જજો. હું લેટ થયું તો તમે સમજી લેજો કોઈ વીઆઈપી મળવા આવ્યા છે, બાકી હું લેટ નહીં થયું. તમને કોઈ તમારા વીઆઈપી મળવા આવે તો કહી દેવાનું કે હવે 31 પછી આવો. જે કથા વાર્તા હું કરું એના વિચારમાં 1-2 કલાક રહેજો. ક્યાં છીએ તમારી જાતને તપાસજો. એમાંથી છૂટા પડીને પ્રભુમાં રહેજો. કાલે સમજાવીશ, બહુ ધીમે ધીમે સમજાવવાનો છું, કોઈ ચિંતા નહીં કરતા. એટલે નિયમિતતા બીજો મુદ્દો છે. બહુ સેવા કરી. હવે કંઈક જાનપણે જીવવું છે, માર્ગે ચરીને જીવવું છે, પ્રભુના બળે જીવવું છે. સ્વામીની વાતો મળે કરજો, વતનાથ મળે કરજો, કીર્તન મળે કરજો. તમે તમારી દુનિયામાં રહેજો. બસ કાલે શરૂઆત કરીશ. કાલે મારા ઇન્સ્ટ્રક્શન ના આપવી પડે એટલા માટે. કારખાના બંધ રહેવાના જ નથી. કારખાનામાં તટસ્થ ભાવે કેમ જીવવું, બધી ઘણી વાતો કરવી છે. ત્રીજી વાત, એથી તમે નવરા પડો. તો 1 કલાક ગુનાતી સમાજના જીવનમુક્તોના ગુનો વિચારજો પડ્યા રહીને. બસ મારી કથા વાત તમે વાગોડી, પછી કદાચ નવરા પડો તો કોઈ બી વ્યક્તિના ગુણનો વિચાર કરવો એટલે બ્રહ્મ પ્રદેશમાં એન્ટ્રી છે, વેદો કહે છે. અને કોઈ પણ વ્યક્તિના અવગુણનો વિચાર કરવો એટલે નરકમાં એન્ટ્રી છે. આ વાક્ય વેદ વાક્ય છે. કોઈના બી અભાવ ગુણના મનન ચિંતન કરવું એ નરક છે. કોઈના બી ગુણગાન ગાવું એ અક્ષર બ્રહ્મના પ્રદેશમાં તમારી એન્ટ્રી છે. છેલ્લી વાત, 10 દિવસની કથા વાર્તા મન બુદ્ધિને હડસેલીને સાંભળજો. મન એક સંસ્કારોનું નાલાયક બંડલ છે. મન બુદ્ધિ ચિત્ત અહમ, જ્યાં તમારા કરોડો જન્મનું એક બંડલ છે. એને આત્માને કોઈ સંબંધ જ નથી. સ્વામીની વાતો વાંચો, બાજુમાં રાખીને વાંચો. રત્નાવન વાંચો, બાજુમાં રાખી. કથા વાર્તા કોઈની બી સાંભળો તો બાજુમાં રાખીને સાંભળો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સંસ્કારોનું બંડલ છે. બહુ સેવા કરી, હવે ભજન કરાવવાનું છે. મહિમા કહીશ, ભજનનું ફળ શું, બધું ઘણું. 10 દિવસ તો પછી શું કરવાના છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂચન છે. મન બુદ્ધિથી બાજુમાં રાખીને આત્માથી જોવાનું, આત્માથી વિચારવાનું, આત્માથી સાંભળવાનું. આત્માવાળી દ્રષ્ટવ્યો કાકાજી બહુ કહેતા. તે વખત તમને ખબર નહોતી પડતી, મેં બાળકો હતા. 1966 to 76
કાકા ભૂલકાની વાત કરે, કાકા આત્માવાળે દ્રષ્ટવ્યોની વાત કરે. તે વખતે અમે બહુ નાના હતા. આ વાતની મને બી સમજ નથી પડતી, બીજાને તો ક્યાંથી ખબર પડે. મન બુદ્ધિથી પાર જઈને કથા વાર્તા સાંભળવાની. સાત્વિકતા જેવું પાપ નહીં, સાત્વિકતા સોનાની બેડી અને સાત્વિક વિચારો પત્તર રગડી નાખે. બસ જેની બધી વાતો ઘણી કરીશ, થોડી થોડી કરીશ. 30 મિનિટ કરીશ પછી ભજન, 30 મિનિટ કરીશ પછી ભજન. બનાવ કરાવાશે તમને ભજનિક. એટલે 3 સૂચન મેં કર્યા. મૌન, ખપ પૂરતું જ બોલવાનું, ખપ પૂરતું જ સૂચન કરવાનું. સેવામાં અતપ્રોત, કોઈ ઓર્ડર નહીં, પોતાની સેવા જાતે જ. કોઈ બીજી લવરી નહીં, કોઈ અવાજ નહીં, કશું જ નહીં. હરિનામની બહાર જવાનું જ નહીં. બીજી વસ્તુ સ્વાધ્યાય, નવરા પડે એટલે ગુણગાન. ગુણમાં રમમાન કરવું એટલે બ્રહ્મપ્રદેશ કહેવાય. અને ત્રીજી વસ્તુ મન બુદ્ધિના એ બંડલ્સને સંસ્કારોને બાજુમાં રાખી અને કથા વાર્તા સાંભળવાની. મારી કથા વાર્તા તમે 10%, 20%, 25% સાંભળી છે બસ, બાકી તો ઉપરથી જતી રહે. દરેક પોતાના અંગથી જ હેતનાંગવાળાને હેતનો શબ્દ પકડે, વિશ્વાસના વાળાને એનો શબ્દ જેને પકડાય, બીજો પકડાય જ નહીં. કથા વાર્તા સમ્યક સંભાળો, દરેક અંગે સંપૂર્ણ થવું જોઈએ. સાચા હેત, સાચું હેત શું એ બી સમજવું જોઈએ, સાચો વિશ્વાસ શું એ બી સમજવું જોઈએ, સાચું દાસત્વ સમજણ શું એ બી સમજવું જોઈએ. એટલે પોતપોતાની સમજણથી કથા વાર્તા નહીં સાંભળવાની, પોતપોતાના અંતથી કથા વાર્તા નહીં સાંભળવાની. જે વચનાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે એને સ્પષ્ટપણે સમજવા વિચાર કરવાનો. એક વચનાનંદ લઈને નથી બેસી રહેવાનું. કોટી કલ્પે સાત્વિકતા ન જાય, સાત્વિકતાને ટાળવા માટે મહારાજે મધ્યનું 37 લખી નાખ્યું. કોટી કલ્પે સાત્વિકતા ન જાય. એક ભક્તરાજ શોધી આપજો ખાનગી મને. કોટી કલ્પે સાત્વિકતા ન જાય. ગીતાનો જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે. સ્થિતપ્રજ્ઞ પુરુષ પણ પ્રકૃતિ સરખું આચરણ કરે. સ્થિતપ્રજ્ઞ એટલે શું, તમને શું સમજાવું, તમને અર્ધન તો ખબર પડતી નહીં હજી. મેં એવું કેટલી સીધી સાદી વાત લખી રાખી. પહેલું, બાપ દીકરાનું હિત ન કરે. બીજું, દીકરાએ બાપને સમજવા વિચાર કરવો જોઈએ. ત્રીજું, દીકરાએ બાપ કેવી રીતે વર્તે એની સૂઝ હોવી જોઈએ, તો જ મધ્યનું 37 થાય. તમારો કોઈ વાંક ના હોય, તમારી કોઈ ભૂલ ના હોય. વગર વાંકે શબ્દ છે. ટોકે વળે નહીં, તિરસ્કાર કરે અને છતાં હિતકારીને ગુણ જ લે. ન ટળેવી પ્રકૃતિ ટળી જાય. કોટી કલ્પે ન ટળેવી સાત્વિક પ્રકૃતિનો પ્રલય થઈ જાય. એક પ્રાદેશિક સંત છે, પ્રાદેશિક સંતે તમને કદાચ કહ્યું, તમારા સૂચનને ન સ્વીકાર્યું. તમારે શાંત રહેવું જોઈએ. એની સાથે આત્મીય બનીને હેતથી 2-5 દિવસ પછી, મહિના પછી પણ ફરી એ વાતની ચર્ચા કરવી જોઈએ. પણ તમારે પ્રાદેશિક સંતની વચ્ચે ઊભો થયેલો અંતરાય તમારા મન બુદ્ધિને ન જણાવવા દો. એનું નામ આત્મીયતા કહેવાય. એ માર્ગે ચાલવાનું છે. ઘણી બધી વાતો કરવાનો છે. કોઠારી સ્વામી સંજોગો નથી, તમારી સાથે આત્મીયતા ન રાખી શક્યા, પણ તમે તો કોઠારી સ્વામી સાથે આત્મીયતા રાખવાનો એક ધારો પ્રયત્ન કર્યો ખરો? આ તો તિરસ્કાર છે, તિરસ્કાર. અહીં બધા ગઢ છે, બધા ગઢ છે. આપણે ક્યાં છીએ એની બધી ઘણી વાતો શાંતિથી કરવાની છે જ.
બહુ ધીમે ધીમે વાતો કરશે, ગભરાશો નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 7 વધના આપણે સિદ્ધ કરવા જ છે ને મહારાજ આપણને કરવાના છે જ, એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા. હવે ભજનિક બનાવવા છે બસ, કોઈને સત્સંગ કરાવવો નથી. આત્મા તરફ જ નજર રાખવી છે, પરમાત્મા તરફ જ નજર રાખવી છે. નજર થોડી છે, હવે એને વધારવી છે બસ. એટલે આજે 4 સૂચન કરવા માટે જ ખાસ મને ભેગા કર્યા. મારે કાલે કહેવું ન પડે 10 દિવસ કેમ વર્તવું. 4 દુ 8 કલાક એમ જ હશે. 1 કલાકની ફરજિયાત પ્રદિક્ષના, એટલે 9 1 કલાકની ફરજિયાત પ્રદિક્ષના કરવાની છે. સવારે કરો, બપોરે કરો, રાત્રે કરો, ફરજિયાત. અહીંયા ચોકમાં કરો, ત્યાં કરો, ઉપર કરો, અહીંયા થાંભલા અમરીશ્વર હાવ ખાલી, શાસ્ત્રીમાં યોગીમાં ત્યાં સાવ ખાલી, આ બાજુ અહીંયા મોટે રાત્રે અહીંયા રાત્રે થઈ શકાય. 1 કલાક પ્રદિક્ષના ફરજિયાત. વાતો કરતાં કરતાં નહીં, તમે તમારા પ્રભુ બે જ, કોઈ નહીં. વડોદરા મન જાય એટલે પાછું લાવી દેવાનું, અમદાવાદ મન જાય એટલે પાછું લાવી દેવાનું, મુંબઈ મન જાય એટલે પાછું લાવી દેવાનું, કોઈ અમરીશમાં મન જાય એટલે પાછું લાવી દેવાનું. જવાનું છે જ. એ બંડલ છે, સમૂહ છે, બહુ બધું ભેગું કરી દીધું છે. કોઈ પણ પહેલું કીર્તન શરૂ કરે એ પરમહંસનું હોવું જોઈએ. પહેલાં હું બહુ ગવડાવતો હતો, મોહનને ગમવાની ઈચ્છો માનને. પછી હું થાક્યો, મેં બંધ કરાયું. હું ઉદાસ થઈ ગયો, ઉદાસ થઈને બંધ કરાયું. કાલે સમજાવી સાથી. અંતદૃષ્ટિ તમારે ન કરવી હોય તો મારે વળી એનું ગવડાવીને શું કામ છે? કેટલું ગવડાયું, કેટલું ગવડાયું. સુહૃદ ભાવની 2 સુમાર વાતો કરી છે, ધરતીમાં કોઈ વાતો ન કરે એટલી જ. પછી શબ્દ તમે કાનથી તમે અપરિચિત થઈ જાય, પરિચિત અપરિચિત જેવું થઈ ગયું. હવે આત્મીયતા રાખો. સુહૃદ ભાવ તો અંતિમ અવસ્થા છે, તમારો વિષય નથી. એટલે હવે આપણે ભજનિક થવું છે બસ. ક્યાં ક્યાં નપાસ થામશો, થશો, હું વધુ વર્ણન કરીશ. તમે તમારી જાતને ક્યાં છો સમજવા પ્રયત્ન કરજો. વેર યુ આર. ભજન એક વલણનું છે, તમને ખબર જ પડશે. આ છે આત્મીયતાનો બીજો અર્થ છે આનંદ. નથી થવાનું છે, હિંમત નથી હારવી, સંકલ્પ જ કરવાનો છે, રુચિ જ રાખવાની છે, ટોપ સુરુચિ. બસ એ બધું થશે જ. એટલે જે વાતો 5-7 સાલો પહેલાં કરી, 88થી અત્યાર સુધીમાં, એની જ વાતો ફરી સમજાવવાનો છે. બીજી કોઈ વાતો તો છે નહીં. કરીશ ને ભજન, કરીશ ને ભજન, થોડી ગોષ્ઠી કરીશ અને ભજન. હવે આત્માથી આપણે જુદા પડવું છે. આપણને ખબર પડી જવી જોઈએ કે હું ઊભો ઊભો લઘુ કરું છું, અથવા એનો બીજો અર્થ એ છે આપણને ખબર પડી જોઈએ કે હું ખોટો મન બુદ્ધિમાં રાચું છું. આપણને ખબર પડી જવી જોઈએ જ. અને સંબંધ યોગની એ 4 ચેપ્ટર જ સમજાવવાનો છે, બીજું કંઈ છે જ નહીં. છપૈયામાં જે વાતો કરી એ વાતો ફરી તમને નહીં કરવાનો છે. 1 કલાક પ્રદિક્ષના ગમે ત્યારે, સવારે અડધો કલાક, સાંજે અડધો કલાક. 7 વાગે સવારના પરમાં આરતીમાં બધાએ ફરજિયાત. હું નહીં આવું, મને ઊંઘ નથી આવતી. એટલે પછી ઉકારો પી લેજો, મમરા ખાઈ લેજો, ખાવા હોય તો. એ મળશે જ નહીં મમરા. હરિપ્રકાશ સ્વામીને આપે તો વાંધો નથી. પછી 1 વાગ્યા સુધી, 9 થી 1.
મૌનની અદામાં જીવવાનું છે અને મન બુદ્ધિને ખસેડીને વાતો સાંભળવાની છે. આટલા જ માટે મેં તમને અત્યારે બોલાવ્યા. ગુરુ હરિ અને ગુણાતીત પુરુષો એ અંગે તમને ખૂબ ખૂબ બળ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.